નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં પાણીપુરીના વેચાણમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોમાં ભંગ થતો હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત 1121 પાણીપુરીના લારીઓ પર તપાસ કરાઈ હતી, જેમાં 180 સ્થળો પર લેવાયેલા નમૂના નોન પરમિટ ફૂડ કલરનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું છે। હા મિત્રો, આ કલર ગ્રીન ચટણી અને પાણીને વધુ આકર્ષણ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે। જાહેર જનતાને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। FSIએ અસામાન્ય કરાયેલા આવા ફૂડ કલર ધરાવતા ખાદ્ય પદાર્થનું લાંબા સમય સુધી સેવન કરવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેમાં મુખ્યત્વે અપચો, ઉલટી, ઉબકા અને લૂઝ મોશન જેવી સમસ્યાઓનો સમાવેશ થઈ શકે છે। AMCના ફૂડ વિભાગે ગાંધીનગરમાં વધતા ટાઇફોઇડના કેસોને ધ્યાનમાં રાખી અમદાવાદમાં પ્રાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શહેરમાં વિવિધ ઝોનમાં પાણીપુરીના ઉપયોગમાં લેવાતા મસાલાના નમૂના લેવાયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।